દાખલા નંબર 4 જેની સૂચના છે કે પહેલા નીચેના ગુણાકારને અવિભાજ્ય ગુણાકાર કરી તેને ઘાતાંક સ્વરૂપે દર્શાવો. અહીંયા અત્યાર સુધી આપણે જે દાખલા જોયા તેમાં માત્ર એક જ રકમ હતી, અહીંયા બે રકમ એક સાથે છે. પેલા બંને રકમના અવિભાજ્ય અવયવો મેળવીશું અને લાસ્ટમાં બંનેનો ગુણાકાર કરીશું. સૌપ્રથમ પહેલી રકમ છે 108. તો કે 108 ના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડીએ તો 108 છે તે બેકી સંખ્યા છે. તો સૌપ્રથમ તેના 2 વડે ભાગ ચાલશે. જો 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થશે 2 5 10 2 4 8. ફરીથી 2 વડે ભાગ 2 2 4 2 7 14. 27 છે તે એકી સંખ્યા છે તો 3 વડે ભાગ ચલાવીએ. 3 વડે ભાગ ચલાવીએ તો અહીંયા થશે 3 9 27. 3 3 9 3 1 3. તો આ છે 108 ના અવયવ. એવી રીતે હવે 192 ના અવયવ પાડીએ. 192 છે એ પણ બેકી સંખ્યા છે તો તેના ભાગ પણ 2 વડે ચાલશે. જો 2 થી ભાગ ચલાવીએ તો અહીંયા થશે 2 9 18, 1 વધે છે અને 2 6 12. ફરીથી 2 વડે ભાગ 2 4 8 અને 2 8 16. 2 વડે ભાગ 2 2 4 અને 2 4 8. 24 છે તો કે 24 ના અડધા 12, 12 ના અડધા થશે 6, 6 ના અડધા થશે 3. હવે 3 છે એ માત્ર 3 વડે જ ભાગ ચાલે તો અહીંયા લખીએ 3 1 3. તો આ છે બંનેના અવિભાજ્ય અવયવ. હવે બંનેનો ગુણાકાર કરવાનો છે તો બંનેના અવિભાજ્ય અવયવો અહીંયા લખીએ કે 108 બરાબર 2 છે તે 2 વાર અને 3 છે તે 3 વાર. એ અહીંયા દર્શાવીએ. એવી જ રીતે 192 ના ભાગ છે તે દર્શાવીએ તો અહીંયા 2 છે 1 2 3 4 5 6 વાર અને 3 1 વાર. તો કે 1 2 3 4 5 6 અને 3 1 વાર. હવે બંનેનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા થશે 108 ગુણ્યા 192 બરાબર આ બધા જ સંખ્યાનો ગુણાકાર. જો ગુણાકાર કરતી વખતે એક પણ સંખ્યા મિસિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા બધું કન્ટિન્યુ લખવાનું છે કેમ કે વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે 2 છે એ 6 વાર, 1 2 3 4 5 અને 6 અને 3 છે તે 1 વાર. હવે નેક્સ્ટ સ્ટેપ કે જે 2 છે એ બધાને એક સાથે બાજુમાં લખીએ તો આ ટોટલ 6 વાર અને 7 અને 8 વાર. તો અહીંયા થશે 2 છે એ ટોટલ 8 વાર, 4 5 6 7 અને 8 વાર. 3 છે એ ટોટલ 3 ને 1 4 વાર. તો 1 2 3 અને 4 વાર. હવે તેને ઘાતાંક સ્વરૂપે લખવાના છે તો અહીંયા 2 છે તે ટોટલ 8 વાર છે તો અહીંયા થશે 2 ની 8 ઘાત ગુણ્યા 3 છે એ 4 વાર છે તો 3 ની 4 ઘાત. તો આ છે તેનું ઘાતાંક સ્વરૂપ. આ થશે આપણો જવાબ.